સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા પોલીસ સ્પોર્ટ્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો સ્પોર્ટ એકેડેમીમાં અંદાજે 10 જેટલી રમતોનું કોચિંગ આપવામાં આવશે. તો મળતી માહિતી મુજબ બાળકોને સ્પોર્ટમાં પોતાની કૌશલ્ય ખીલે તે હેતુથી જિલ્લા પોલીસ સ્પોર્ટ્સ એકેડેમી જિલ્લા પોલીસ વડા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ એકેડેમીમાં અંદાજે 10 જેટલી રમતોનું કોચિંગ આપવામાં આવશે, જેમાં પોલીસ પરિવારજનો તેમજ અન્ય શહેરીજનોને પણ નજીવા દરે અલગ અલગ રમતોનું કોચિંગ આપવામાં આવશે. ત્યારે આજરોજ જિલ્લા ખાતે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો 10 જેટલી રમતો ઉપરાંત અન્ય રમતો આગામી સમયમાં પણ શરૂ કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ સ્પોર્ટ્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને કુલ 10 રમતો છે. એ રમતોનું જે કોચિંગ છે એ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને, એમના પરિવારના જે લોકો એમાં ભાગ લેવા હોય એ સામાન્ય નજીવા દરની કોચિંગ ચાર્જ લઈ અને આપવામાં આવશે. સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને એમના પરિવારના બાળકો છે એમને આ એકેડમીની અંદર નિઃશુલ્ક અલગ અલગ કોચિંગ આપવામાં આવશે. આવતા દિવસોની અંદર આ 10 રમતો ઉપરાંત બીજી રમતો છે એમનો પણ સમાવેશ કરવામાં આવશે અને આજથી કુલ જે 4 રમતો છે એમની સવારે અને સાંજે 4 બેચો છે એ શરૂઆત કરવામાં આવેલી છે. અને આ સ્પોર્ટ્સ એકેડમીનો હેતુ એવો છે કે મેક્ઝિમમ લોકો છે એ પોતાના બાળકોને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાને રાખી અને આ એકેડમીમાં મોકલે અને વધુમાં વધુ લોકો છે એમાં ભાગ લે અને જે કંઈ આપણી પાસે સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવેલું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમનો મહત્તમ લાભ. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.